રેલનગર સ્થિત ઓમ ક્લાસીસે આ વર્ષે પણ ધોરણ 12ના બોર્ડના પરિણામોમાં ડંકો વગાડ્યો। આ વખતે પણ ઓમ ક્લાસીસના વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે। છેલ્લા 5 વર્ષથી રેલનગરમાં ઓમ ક્લાસીસે ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા છાત્રોને ટ્યુશનના માધ્યમથી સચોટ અને સરળ ભાષામાં શિક્ષણ આપી સર્વશ્રેષ્ઠ બનવા તરફ આગળ વધવા પ્રેરણા આપી છે। ધોરણ 12ના પરિણામોએ ફરી એક વખત સાબિત કર્યું કે ઓમ ક્લાસીસે સર્વશ્રેષ્ઠ છે। મારું નામ સાધરિયા વિવેક છે। હું ધોરણ 9થી અહીંયા અભ્યાસ કરું હોમ સ્ટડીમાં। મારે 12 સાયન્સમાં 90.87 પીઆર આવેલા છે। આનો બધો છે રવિ સરને અને હોમ સ્ટડીમાં જાય છે। ડાઉટ દરરોજ રેગ્યુલર લેક્ચર, દર સન્ડેના પેપર હોય અને રેગ્યુલર લેક્ચરમાં ડાઉટ બી સોલ્વ કરે હોય। સાધરિયા છે, વિવેક મારો દીકરો છે, તેમજ મારી દીકરી તન્વી બંને 3 વર્ષથી આ હોમ સ્ટડી પોઈન્ટમાં અભ્યાસ કરે છે અને રવિ સરની મહેનત બહુ સરાહનીય છે। 10માંથી માંડીને 12મા સુધી બંનેને સારા એવા પર્સન્ટેજ આવેલ છે અને બહુ સારી એવી કામગીરી છે રવિ સરની। તે બદલ હું રવિ સરનો આભાર માનું છું। જય હિન્દ। આહુજા હર્ષિલ, મારે ઇંગ્લિશ મીડિયમમાં હતો, મારે 99.56 પીઆર આવેલ। હું હોમ સ્ટડી પોઈન્ટમાં અભ્યાસ કરેલો, 10મા સ્ટાન્ડર્ડથી અહીંયા ભણેલો। સર દ્વારા ફૂલ સપોર્ટ કરવામાં આવેલ છે। અહીંયા ડાઉટ સોલ્વિંગ ને બધું કરવામાં આવેલ, રીડિંગ કરાવવામાં આવેલ, બધું ફૂલ સપોર્ટ, ફેકલ્ટી ફૂલ એક્સપર્ટ છે। ઓલાણી છે, રિયા મારી દીકરી છે, એને છે ને 10મા ધોરણમાં 97 આવ્યા હતા, હમણાં 97 આવ્યા છે। એટલે રવિ સરનો અમે આભાર માનીએ છીએ, સારું કર્યું છે। એટલે આખી રેલનગરમાં હોમ સ્ટડી પોઈન્ટ જ સારું ને સારું જ છે। ટ્યુશન 97, બહુ ઉત્સાહ, સવારમાં બહુ આનંદ છે। મારું નામ છે જગદીશસિંહ ઝાલા, હું પ્રિયંશીબાના ફાધર છું અને આનંદ આજે એટલો થાય છે કે વાત ના પૂછો। આમ શબ્દો જે કહેવાય શબ્દો નથી અને થેન્ક યુ રવિ સાહેબને આપું છું બધું। શું કહેવાય કે સાહેબે જે પણ મહેનત કરેલી છે અને અઢળક મહેનત કરાવેલી છે વિદ્યાર્થી પાછળ અને પોતાની બી મહેનત બહુ સારી છે। રાતને દિવસ સાહેબે જોયેલા નથી, રાતના બી વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ જે વાંચન માટેના ને એના જે બધા ક્લાસીસની કરેલા હતા, એમને સ્પેશિયલ લાઇબ્રેરી આપેલી કે તમે ઘરે ના ભણવાનું મજા આવે તો તમે અહીંયા આવીને ભાઈ કરી શકો છો। એટલે ખૂબ આનંદ એવું થાય છે અને થેન્ક યુ રવિ સાહેબ કે જે આટલી અમારા બાળકોની પાછળ જે મહેનત કરેલી છે એમને। મારું નામ ઝાલા પ્રિયાંશીબા છે, મારે 12થમાં 99.77 પીઆર આવ્યા છે અને 94% આવ્યા છે। એનો બધો શ્રેય હું રવિ સરને આપું છું। સરે બહુ જ સપોર્ટ કર્યો છે, 100 દિવસની લાઇબ્રેરી આપી છે, માસ્ટર લેક્ચર આપ્યા છે અને સાથે સાથે એક્ઝામના દિવસે પણ અમને મળવા આવ્યા હતા એક્ઝામના સેન્ટરમાં। એટલે થેન્ક યુ રવિ સર, થેન્ક યુ હોમ સ્ટડી પોઈન્ટ। આપને હોમ સ્ટડી પોઈન્ટમાં કઈ રીતનું આખું વર્ષ દરમિયાન મહેનત કરાવવામાં આવતી હતી? સરે એક્ઝામ લીધી છે, ડાઉટ સોલ્વ લેક્ચર કરાવ્યા છે, રોજના લેક્ચર્સ આવે છે, વીકલી એક્ઝામ આવે છે, એની સાથે સાથે બોર્ડની પહેલાં પણ એક્ઝામ લીધી હતી 100 માર્ક્સની અને ઘણી તૈયારી કરાવી છે। આગામી ગોલ શું છે આપનું? મારે હવે ગવર્મેન્ટની તૈયારી કરવી છે। મારું નામ દેત્રોજા રવિ કીર્તિભાઈ છે। છેલ્લા 5 વર્ષથી આપણું આ 100% પરિણામ છે। સમગ્ર રેલનગર વિસ્તારમાં એક જે શિક્ષણની ખોટ હતી, 1-2 વિદ્યાર્થીઓ નાના કોઈ સંસ્થાની અંદર 1-2 જણા 90-99% લાવે અને બાકીના વિદ્યાર્થીઓ જે છે એ થોડા ઓછા માર્ક્સની સાથે ફેલ પણ થાય ને પાસ પણ થાય, આવી એકદમ ગંભીર પરિસ્થિતિઓ રેલનગરમાં દેખાતી હતી। 2021માં સંસ્થાની સ્થાપના કરી। આજે 67 બાળકો 10th આપણા 12thની અંદર છે, અત્યારે કોમર્સમાં ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં 67માંથી એક પણ વિદ્યાર્થી હોમ સ્ટડી પોઈન્ટમાં ફેલ નથી થયો। જ્યાં એવા બાળકો પણ છે કે જેની આર્થિક પરિસ્થિતિઓ ખરાબ હતી, ક્યાંક ને ક્યાંક એને નજીવી ફીઝમાં પણ આપણે યોગદાન આપ્યું। આજે એ બાળકોએ વળતર આપીને 99 જેટલા પીઆરઓ લાવીને મને આપ્યા છે। સાથે સાથે એના માતા પિતા જે છે એમનું પણ નામ રોશન કર્યું છે। અને જે બાળકો વાંચવા લખવામાં પણ ક્યાંક ને ક્યાંક અગવડતા અનુભવતા હતા, પણ 2-3 વર્ષ અહીંયા પસાર કર્યા પછી આજે બાળકો 12મું પૂરું કરી અને સારી રીતે કોઈ પણ જાતની બેકલોગ કે કોઈ જાતની ગ્રેસિંગ વગર પાસ થયા છે। આજેનો આનંદ છે। અને લગભગ 12થી પણ વધુ વિદ્યાર્થીઓ 99 ઉપર છે અને લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓ 85+ ગયા છે।
અને બધા વિદ્યાર્થીઓનું પરિણામ ખૂબ સરસ આવ્યું છે. છેલ્લા 5 વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે આપણી સંસ્થાએ. વિદ્યાર્થીઓને કેવી મહેનત કરાવવામાં આવતી? વિદ્યાર્થીઓને ખાસ કેટેગરાઇઝ કરવા જોઈએ. મારું એવું માનવું છે કે દરેક વિદ્યાર્થી જે છે એ 100માંથી 100 લાવવા માટે નથી બનેલું હોતું. તો એને એની કક્ષાએ જઈ અને એના સ્તરે જઈ અને આપણે એને અભ્યાસ કરાવીએ. પછી પેપર સેટિંગ હોય તો પણ એવું પેપર સેટ કરવું જોઈએ કે એને કોન્ફિડન્સ આવે કે નહીં, મને પણ આવડે છે. એને હોશિયારનું પેપર આપી અને એનો કોન્ફિડન્સ ડાઉન ના કરવો જોઈએ. આમ પક્ષવાઇઝ વિદ્યાર્થીઓને ડિવાઈડ કરી અને એની ક્ષમતાઓને બહાર લાવવી એ જ હોમ સ્ટડી પોઈન્ટનું મુખ્ય કાર્ય છે.